કડઝરના વલણ ગામ ખાતે હાઈસ્કૂલના પટાગરમાં પ્રગતિ વિકાસ અને સામાજિક માન સન્માનનો ઐતિહાસિક સમારંભ યોજાયો। કડઝરના વલણ ગામ ખાતે વિકાસ અને સામાજિક નેતાઓને માન સન્માન આપવા માટે યોજાયેલા ભવ્ય સમારંભે ગામના ઇતિહાસમાં નવો પાનો ઉમેર્યો। પ્રગતિ વિકાસ અને સામાજિક માન સન્માન નામના આ ઐતિહાસિક કાર્યક્રમમાં સૌપ્રથમ કુરાન શરીફની તિલાવતથી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાની વિદ્યાર્થીઓએ નેકી કી રાહો પે તુસલ રબ્બા રહેગા તેરે સંગની સરસ પ્રાર્થના રજૂ કરાઈ હતી। તેમજ પ્રાથમિક શાળાની બાળકીઓ તેમજ ટીકે આઈડિયા ક્લાસીસના પ્રોડ્યુસર તોસીફ સર તેમજ અકીલા મેડમના અર્થાત મહેનત અને પ્રયત્નોથી સરસ અંદાજમાં દેશભક્તિનું સોંગ સાથે અલગ અંદાજમાં કર્તવ્ય રજૂ કર્યા હતા અને હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા। તેમજ ગામના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમારંભની શાનદાર શરૂઆત યુકેથી પધારેલા બીબઝ મીડિયાના ચીફ પ્રોડ્યુસર અને ફાઉન્ડર એવા ફારૂકભાઈ ઉઘરાદાર તેમજ બીબઝ મીડિયાના પત્રકાર, કવિ, લેખક અને એડિટર ઇમ્તિયાઝભાઈ વરેડિયાવાલાને ઘોડા સવારી કરાવી પંચાયત દ્વારા અલગ અંદાજમાં વલણ ગામમાં સન્માન કરવામાં આવ્યા હતા। તેમજ અમદાવાદના ગુજરાત ટુડે અખબારના ધારાશાસ્ત્રી સુહેલભાઈ તિરમિઝી અને ગુજરાત ટુડેના તંત્રી અજીઝભાઈ સાહેબ ટંકારવી તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પુસ્તકનું વિમોચન કરાયું હતું। તેમજ ગામના નેતા અને સામાજિક સેવી એવા જિલ્લા પંચાયત કોંગ્રેસના વિપક્ષ નેતા મુબારક પટેલ અને કરજણ સિનોર પોળના ધારાસભ્ય અક્ષય પટેલનું પણ ગામ પંચાયતના સરપંચ સિરાજ આદમ પુડા અને ડેપ્યુટી સરપંચ સાજીદભાઈ દુધારા દ્વારા ગામજનોની હાજરીમાં સરસ અંદાજમાં સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ ગ્રામ પંચાયતના તલાટી ઇમ્તિયાઝ ચૌહાણ દ્વારા અન્ય અતિથિઓને પોતાના સંબોધનમાં ગામના વિકાસ અને એકતાનું મહત્વ રજૂ કરાયું હતું। ગામની પ્રગતિમાં જૂનો વારસો અને ભૂતપૂર્વ ગામના આગેવાનોને પણ યાદગાર કર્યા હતા અને ગામ માટે દરેક ક્ષેત્રોમાં થયેલો વિકાસ અને પ્રગતિ પર ભાર મુકાયો હતો। તેમજ સન્માનિત વ્યક્તિઓને શાલ, શેષથી, પત્રિકા અને ભેટ વસ્તુઓ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગામના યુવાનો માટે પ્રેરણાદાયી સાબિત થયો। આ ગામજનોએ જણાવ્યું હતું કે આવા સમારંભથી વિકાસની ઝુંબેશને વધુ તેજી મળશે। સમારંભનું સંચાલન ગામના જાણીતા સામાજિક કાર્યકર્તા શબ્બીરભાઈ દુધારા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ ગુજરાત ટુડેના સંપાદક અજીઝભાઈ ટંકારવી અને અમદાવાદના ગુજરાત ટુડેના ધારાશાસ્ત્રી સુહેલભાઈ તિરમિઝી તેમજ વલણ જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ તેમજ બોલ્ટન અને ઇન્ડિયાના બીબઝ મીડિયાના CEO અને ફાઉન્ડર ફારૂકભાઈ ઉઘરાદાર અને બીબઝ બોલ્ટન ઇન્ડિયાના પત્રકાર ઇમ્તિયાઝભાઈ પટેલ વરેડિયાવાળા તેમજ પીવી યુકે ચેરમેન ઉસ્માન પટેલ કેસવાણવાલા અને મૌલાના ઇબ્રાહિમ સાહેબ દજિયા અને મૌલાના અહમદ સાહેબ હલાલ તેમજ હાજી રુસ્તમભાઈ ગરદા અને ઇકબાલભાઈ છબુ અને સરપંચ સિરાજ આદમ પુડા તેમજ ઉપસરપંચ સાજીદભાઈ દુધારા, યજમાન શબ્બીર દુધારા સહિત મોટી સંખ્યામાં વલણ ગામના અને દેશ વિદેશથી પધારેલા મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। આજે કાર્યક્રમ થયો બહુ ખૂબ જ મજા આવી, લોકોને મોટિવેશનલ રહ્યું અને જે વલોડની અહીંયા જે ચોખ્ખાઈ છે એની અંગેની બી લોકોને સામે વાત આવી અને એવોર્ડ્સ મળ્યા। ખાસ કરીને અમારા જે અઝીઝભાઈ ટંકારી સાહેબ છે એ ગુજરાત ટુડે 1991થી જુએ છે, એડિટર છે અને ખૂબ સારી રીતે પેપર ચલાવી રહ્યા છે। એટલે અમને આનંદ થયો કે એમને પણ આજે એવોર્ડ મળ્યો, લોકોની કદર થઈ અને અહીંયા લોકો વધુમાં વધુ વાંચશે તો જ ખ્યાલ આવશે કે આ સાચી હકીકત મૂકનાર અખબાર છે। થેન્ક યુ। વાલેકુમ, મારું નામ ફારૂક ઉઘરાદાર બીબઝ મીડિયા તરફથી। નોર્મલી હું માઇક પકડીને બીજાને પૂછતો હોય છે તમારી જેવું, અને આજે મને ખુશી છે કે મારા મિત્રો મને કંઈ પૂછે છે અને ઇમ્તિયાઝભાઈની સાથે સાથે રહીને બોલતા શીખાઈ ગયો છું અને અમારા પપ્પા અજીઝ ટંકારવી। પણ આજનો મુદ્દો છે વલણ ગામ
વલણ ગામના લોકો જુવાનિયાઓ એટલા એક્ટિવ છે કે આટલો મોટો પ્રોગ્રામ થવાનો અને સબ્બીરભાઈએ જ્યારે વાત કરેલી ત્યારે એવું લાગતું કે આ ડ્રીમ છે. આટલો મોટો જનમેદની ભેગી કરવી, યુવાનો એટલા એક્ટિવ છે. એ સબ્બીરભાઈ અને સાજિદભાઈ દુધાળા સરપંચ એ લોકોની મહેનત છે. તો હું બધાનો શુક્રગુજાર કરું છું અને પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો. સૌથી મોટા બહુ સુંદર વલણ ગામમાં આજે જે ઐતિહાસિક કાર્યક્રમ થયો એની નોંધ લેવાશે ભવિષ્યની અંદર, અને એનું કારણ એ છે કે અહીંની જે યુવાન પેઢી, અહીંની ગ્રામ પંચાયત અને ખાસ કરીને સરપંચ શ્રી સિરાજભાઈ, ઉપસરપંચ શ્રી સાજિદભાઈ અને વિદેશમાં રહીને જે પોતાનું વતન, જે પોતાની ગામની ફિકર લઈને 24 કલાક ચાલે છે એવા સબ્બીરભાઈ દુધારા, એમણે આજે એક પ્રોગ્રામ કરી અને એક વિચાર વિમર્શ કરી અને વલણ ગામ ક્યાં હતું, ક્યાં છે અને આવનાર ભવિષ્યમાં કઈ દિશા તરફે જશે એનો એક રોડ મેપ નક્કી કર્યો છે. પ્રોગ્રામ બહુ સફળ રહ્યો. એમણે બહુ બધા લોકોને આમંત્રણ કર્યા અને અહીંયા જે આજે વિચાર ગોષ્ઠી રજૂઆત થઈ, અહીંયા જે એક થોટ પ્રોવોકિંગ ડિસ્કશન અને આપણે ડિબેટ થઈ, એ આવનારી પેઢી માટે એક દિશા, દશા અને ઉજ્જવળ ભવિષ્ય લાવી અને વલણ ગામને સ્થાનિકથી લઈ અને વિશ્વ ફલક પર મૂકી દેશે એવી અમને ઉમ્મીદ છે અને એવી અમારી દુઆઓ છે. શુક્રિયા. તમે અહીંયાથી આવીને જે વલણ ગામ પંચાયતની પ્રગતિ અને વિકાસ શક્તિ જે જોઈ એ વિશે તમે શું કહેશો? વલણ ગામની પ્રગતિ અને વિકાસ શક્તિ મેં જોઈ અને એનો શ્રેય જાય છે નેતૃત્વને. કોઈ પણ કુટુંબ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ દેશ હોય યા તો વિશ્વ હોય, એની પ્રગતિ નો આધાર એના નેતૃત્વના ગુણો પર છે. અને આવા ઉત્તમ નેતૃત્વના ગુણો મેં વલણ ગ્રામ પંચાયતના સરપંચશ્રીમાં, ઉપસરપંચશ્રીમાં, નગર પંચાયતના તમામ સભ્યોમાં જોયા. અને જે રીતના નવયુવાનોને સાથે રાખીને નવયુવાનોની તાકાત અને જૂની પેઢીની આપણે ડહાપણ અને એક બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી અને વલણ ગામ જે પ્રગતિ કરી રહ્યો છે, અને વલણ ગામનું જે હૃદય ખુલ્લું છે, એમનું મગજ ખુલ્લું છે, એમના વિચારો ખુલ્લા છે, એ સંકુચિત માનસ નથી, એટલે ચોક્કસ જ વલણ ગામ પ્રગતિ કરશે. અને આજે નહીં તો કાલે ટૂંક સમયની અંદર જેમ કહ્યું કે ભારતે પણ એની નોંધ લેવી પડશે અને વિશ્વમાં પણ નોંધ લેવી પડશે અને વલણ ગામ એક પરફેક્ટ રોલ मॉडल तरीके ऊपर આવશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.